ભાવેશ, હા, બોલ. કાલ મારા પપ્પાનો ફોન આવ્યો તો કે મારા ભાઈની બહુ તેડવા જવાનું છે. હું નહીં આવવાનો, તારા પપ્પા ના પાડી દીધી. કેમ નહીં આવવાના? હવે તારા બાપાએ જે મારી હંગાત વ્યવહાર કર્યો ને તારા ભાઈના લગ્નમાં, ઈ હું કોઈ દાડો નહીં ભૂલવાનો. ના તો હવે જિંદગી ભર જ્યાં સુધી મારો છેલ્લો શ્વાસ હશે ને ત્યાં સુધી યાદ રાખીશ. પણ શું કર્યું ને બચારા તે તમે આવું કરો છો? શું કર્યું? તો? ઓહો, હું જૂનો છું જમે. હું 3 દાડા મોરથી જ હતો તો મને કોઈએ પાણીનું નહીં પૂછ્યું, ના ખુરશી પાથરી આલી, ના ગાડલું હારું આલ્યું હે. જૂના પેલા મુતરેલા ગોદડા મને હુવાર્યો હોય, અને આ પેલો નવો જમે હજી તો તાલ ઉઠીને આવ્યો હોય. તા તો આવ્યો એવા તો આખું ઘર તમારું એની વાહે આસપાસ થઈ ગયું. જમે શું લેશો? જમે ખુરશી બેસો? જમે આ ગાડલું નવું છે આની અંદર બેસો? એટલે પણ તમે મોટા હો ને તો તમે ચલવી લો, તમે એમને ખબર છે એનો સાંભળો, એટલે બધું સહન અમારે જૂના જમૈયોને જ કરવાનું. એવું ના હોય સહન કરવાનું, પણ ઈ નાનો હોય ને બચારો તો એને રાખે, નવો નવો હોય ત્યાં સુધી રાખે. સાંભળો, તાણે. બધી વાતમાં નવો જમાઈ હાથમાં ઘાલી દીધો તમે બધી જગ્યાએ નંબર 1 માં ઈ, પછી છેલ્લે કે આ બધો ઘટ્ટો હારી અણવટ બનાવવાનો તો તારા ભાઈનો તો મને ના પૂછાય, કારણ કે હું કેટલા જણાનો અણવટ થઈ ચુક્યો મને અનુભવ હતો. તા ના પેલો નવો જમાઈ કે તારો ભાઈએ એમ બોલ્યો કે જીજાજીને રાખો, જીજાજીને.